ઘરે મમ્મીએ જે સિંગ પાક બનાવ્યો હતો ને ભાઈ ગજબ જોરદાર, બહુ મજા. લાલ કેળા તમે મિત્રો જોયા હશે. આ લાલ બનાના નો પ્લાન્ટ છે. જો એનું થડ છે ને ભગવાન તમને ભલું કરે. શરૂઆત ગાડીમાં બેઠા એ બધાથી કરી દે. ના એ પછી પણ પેલા સબસ્ક્રાઇબર તો સારું થવાનું જ છે. રોજ તો એનું સારું કરું, ક્યારેક હું મારું કરું. કેમ કે આપણે નજીકના ભાઈબંધો ની સબસ્ક્રાઇબ ન કરતા હોય એટલે કેટલા લાઈવમાં માણસો હોય છે. તો હું આવી ગયો છું સુરત અને મારે મોહિતભાઈ જોરદાર ગાડી હકારે છે. પાછળ તો તમે ઓળખો છો આ મહાન વ્યક્તિ જે સાયકલ ચલાવે છે. બીજા મિત્રો છે સંકેત પટેલ, જેના ખેતીવાડીનો વિડીયો બહુ વાયરલ થાય છે. તમે ક્યાંક જોઈ તો અમે જાય છે સુરતમાં રખડપટ્ટી કરવા. તો રખડપટ્ટી કરતા કરતા કેવી મોજ આવે એ વિડીયો આગળ જોજો છે. એટલે હું તમને મોજ કરાવવાની છે ટૂંકમાં છે. પણ સૌથી પહેલા નક્કી છું કે ચાલો સિદ્ધનાથ જાય અને પછી આપણે હામદેવભાઈ આહિર આપણને કેવી વાત કહે છે ને જે આપણને જીવનમાં ઘણી કામ લાગવાની વાત છે. એવું કેવાય. હા, કઈ વાંધો નહીં. તમે કીધું છે તો હું કહી દઉં. એમ તો એક વાર એવું બન્યું કે એક નાગદાદા એટલે કે સાપ, જેને તમે બધા કેવો છો બરાબર, તો એ નાગદાદા બધાને બહુ કડતા. એટલે સ્વાભાવિક રીતે કોઈ માણસ ગુસ્સે થાય ત્યારે કેમ એની માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય. તો વિનાશકાલે વિપરીત બુદ્ધિ એવું આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ કહે છે બરાબર. તો આવી રીતે સાપ ગુસ્સે થાય તો એના ગુરુને એકવાર કીધું કે હું બહુ ગુસ્સે થાઉં છું, આનું કારણ હું, મને માનસિક શાંતિ નથી મળતી. તો એના ગુરુએ કીધું કે તું છે ને લોકોને કડવાનું બંધ કરી દે, તો તને શાંતિ મળશે. તો કે કાંઈ વાંધો નહીં. તો સાપ તો ધીમે ધીમે આમ શેરીમાં કેમ નીકળે તો કોઈને કરડે નહીં. એટલે લોકોને ખબર પડી કે આ તો સાપ છે પણ કોઈને કરડતો નથી. એટલે લોકો એને પાણા મારે ને કોઈ ચપ્પલના ઘા કરે ને આવું ને તેવું. તો ગુરુજી મહિના પછી ને તો સાપ તો હા મરવા પડેલો. તો ગુરુજી કે તારી કેમ આવી હાલત થઈ? કે તમે કીધું હતું કે મને માનસિક શાંતિ મળશે. કે માનસિક શાંતિ તો ઘરે કે લોકો મને મારી નાખશે થોડાક દીમાં. કે કેમ તે તમે તો ના પાડી હતી કે તમે કડવાની, તો હું કડું નહીં તો લોકો તો પછી આવું કરે જ ને એમ. તો કે મેં તને કડવાની ના પાડી હતી, ફૂફાડો મારવાની ના નહોતી પાડી. તારે લોકોને ડરાવા તો પડે. એટલે જીવનમાં અમુક લોકોને આપણે કડીએ નહીં કે હેરાન ન કરીએ કે મારીએ નહીં તો હાલે, પણ એને અમુક કહેવું તો પડે. રોહિતભાઈની ચેનલને વધુ શેર કરી દો. જોરદાર કામ કરે છે. સાયકલ યાત્રા હવે ક્યાં કરવા જવી, સસ્પેન્સ, એ તમને એવું લાગે તમે ક્યાં એની પાસે સાયકલ યાત્રા કરાવવા માંગો છો એ પણ કોમેન્ટમાં લખજો. અને ખાસ તમે બધા લોકો કયા ગામથી વિડીયો જોવો છો એ કોમેન્ટ કરજો. અમને ખબર પડે કે કયા ગામમાં રોહિતભાઈને સબસ્ક્રાઈબર છે. હા, તો બતાવી છે આપણે હામદેવભાઈ અહીંનો ઇતિહાસ કહેવાના છે. કાંઈ નહીં, આપણે દર્શન કરીએ અને વાવા દેવું. આ બધો ગાંઠિયા ખાતો ધરાઈ ગયો છે કે હોય જાતો આવ્યો ઉપર તો આવ્યો તો ડાબે દેખ. મારે તો એમ જ કહેવાનું છે. શ્રાવણ મહિનામાં કેટલી ટ્રાફિક હોય ખબર છે અત્યારે? તો અમે અમારા 5 સકલા સિવાય કોઈ નથી ફરક. એમ તો હોય કોક માણસ. હાલો મિત્રો, દર્શન કરવાની મજા આવી જવાની છે. અહીં હાલો મિત્રો જાય કરી દર્શન. મિત્રો શ્રાવણ મહિનામાં છે ને માણસ નું આમતું હોય એટલે તો મસ્તીના દર્શન છે, નિરાય તો બધું આ શાંતિ. કાંઈ હાલો મિત્રો જાય આપણે ઘરે એમ માટે. હાલો ઘરે જતા પહેલા થોડુંક ફરસો યાદ આવું ત્યાં તમને લેતા આવું જોતા રહેતો એન્ડ સુધી. વાળા તો આપણને છે ને આ બ્લોગ જોતા હોય ને તમે બધા, તો સિદ્ધનાથ મહાદેવનો ઇતિહાસ આપણે આજે આપણા મિત્ર અને મોટા ભાઈ કહેજો તો એ કાંઈ ઘટે નહીં. આપણે છે ને હામદેવભાઈ પાસે જાણીશું. ચાલો જાણીએ. પહેલાં તો બધાને હર હર મહાદેવ. અહીંયાનો બહુ જૂનો ઇતિહાસ છે. મેં અહીંયા આવીને જાણ્યો, અહીંયા વાંચ્યું તો મસ્ત મજાનો ઇતિહાસ છે. લગભગ ઘણા બધા લોકોને ખબર પણ હશે, પણ મને ગમતી વાત એ છે કે ગોકર્ણ ઋષિ જે હતા એમની એટલી બધી તપસ્યા હતી કે એનાથી સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા. એટલે એની સિદ્ધેશ્વર તરીકેના તીર્થ સ્થાનની અહીંયા લોકોને ખેવના એટલે કે લોકોને મળી સ્વયંભૂ તીર્થ પ્રગટ થયું. અને સિદ્ધેશ્વર તો ત્યારથી સાબિત થયું કે હજી કદાચ એનું નામકરણ નહીં થયું, પરંતુ ખુદ ભગવાન રામચંદ્ર અહીંયા આવ્યા હતા અને રામચંદ્ર ભગવાને ખુદ અહીંયા આવી અને સિદ્ધેશ્વર તીર્થ સ્થળ છે, મહાદેવની જે લિંગ છે એમની પૂજા કરેલી. એમને પૂજા પછી એમનું જે આપણે ખબર છે સીધી રીતે આપણે હિન્દુ ધર્મની અંદર કોઈ બ્રાહ્મણ છે, કોઈ ઋષિ છે, એ પૂજન કરાવે પછી એના ફળ સ્વરૂપ એને દાન દક્ષિણા આપવી પડે. પરંતુ સિદ્ધેશ્વર જે મંદિર છે એમના જે ગોકર્ણ ઋષિ હતા એમણે એ દાન દક્ષિણા લેવાની ના પાડી હતી. કેમ કે એને કીધું મારે કોઈ વસ્તુ નથી લેવી. તો બીજા ઋષિઓ જે તપસ્યા કરતા હતા ગંગા નદીના કિનારે એને લઈને હનુમાનજીને આવવાનું કીધું હતું. તો હનુમાન
હનુમાનજી ત્યાં લેવા ગયા પણ એ ઋષિઓ કોઈ આવ્યા નહીં, કેમ કે હનુમાનજીના કહેવાથી વારંવાર કહેવાથી ન આવ્યા. ત્યારે હનુમાનજીએ કીધું કે મને રામ ભગવાને મોકલ્યો, તોય તમે નથી આવતા તો હું અહીંયા સ્વયં આગ સળગાવીને હું મૃત્યુ પામીશ. તો એ હનુમાનજીનું વચન સાંભળીને ત્યાંના જે ઋષિઓ હતા એમને એમ થયું કે આટલી બધી સ્વામી ભક્તિ કોઈની હોય તો એ હનુમાનજીની હંમેશા વર્ષો સુધી ગવાતી રહેશે. તો એ સ્વયંભૂ રીતે હનુમાનજીને એટલી સ્વામી ભક્તિ જોઈને એ બધા ઋષિઓ આવ્યા અને અહીંયા ઋષિઓને પછી એ જે દાન દક્ષિણા કરવાની એમણે કરી રામ ભગવાન. અને અહીંયા જે પાછળ છે કુંડ છે ત્યાં રામ ભગવાને 2 તીર માર્યા હતા અને એક તો તળાવની અંદર કે જ્યાં યજ્ઞ કર્યો તો ત્યાં માર્યો હતો એટલે 2 તીરથી 2 ગંગા નીકળેલી છે. એક ત્યાં કુંડ છે એટલે કે હવન કુંડમાં એક મારેલું અને બીજું ત્યાં કૂવો છે. 2 જગ્યાએ એને તીર ચલાવેલું અને એમાંથી સ્વયં ગંગા પ્રગટ થયેલા. ત્યારબાદ સિદ્ધેશ્વર તરીકે પ્રખ્યાત એટલે થયા કેમ કે ગોકર્ણ ઋષિ કીધું કે અહીંયા એકાદશી કારતક સુદ એટલે કે જ્યારે ગીતા જયંતિ હોય ત્યારે લોકો આવીને જો દર્શન કરે તો જેટલું પુણ્ય 1 લાખ વર્ષ સુધી તપ કરીને મળે એટલું પુણ્ય અહીંયા આવીને જો સ્નાન કરે અને મહાદેવના દર્શન એકાદશીના દિવસે કરે તો એમને પ્રાપ્ત થાય. એવું તમે સિદ્ધિ આપો, એવી તમે વરદાન આપો. અને રામ ભગવાને એ અહીંયા વરદાન આપ્યું, રામ ભગવાને આશીર્વાદ આપ્યા. ત્યારથી વધારે સિદ્ધેશ્વર મહાદેવ તરીકે અહીંયા પ્રસિદ્ધ થયું. અને ખાસ વાત એ છે કે જ્યારે પછીની સદીમાં એટલે કે 1795થી આ મંદિર બનાવ્યું, એ સિદ્ધનાથ મહાદેવનું મંદિર દામજી પિલાજીએ બનાવ્યું હતું. ત્યારે પિંડારોનું બહુ અહીંયા દૂષણ હતું, એટલે કે પિંડારો પ્રજા હતી, એ લોકો આદિવાસી ને એ બધી મિક્સ જાતિ, આપણે કોઈને એવું કહેતા નથી, પરંતુ એ લોકો અહીંયા વધુમાં વધુ આવીને લોકોને હેરાન કરતા, ચોરી કરતા, આવું કરતા. ને એને એવી માન્યતા હતી કે મહાદેવની શિવલિંગ છે એની નીચે ખજાનો હશે, એની નીચે સોનું હશે. એવું કરીને એમણે ખજાના ઉપર કુહાડી મારી, ત્રિશૂળો માર્યા, ઘા માર્યા, પથ્થર માર્યા અને જ્યાંથી શિવલિંગ તૂટ્યું એમાંથી મહાદેવ ખુદ ભમરાનું રૂપ લઈને પ્રગટ થયેલા. એવી આવી લોકવાયકા છે, લોક કહાની છે, લોક વાર્તા છે. અને આ બધી વસ્તુઓ તમને સિદ્ધેશ્વર મહાદેવનું તાપી પુરાણ છે એમાંથી તમને મળી રહેશે. એના શ્લોકો છે એ તમે જોઈ લેજો, તાપી પુરાણમાંથી પણ મળી રહેશે. તો આ એમનો ઇતિહાસ છે કે કળિયુગમાં પણ ભગવાને સાક્ષાત ભમરાઓનું રૂપ લઈ અને જ્યારે પિંડારો પછી ખબર પડી કે ખરેખર મહાદેવને આવી રીતે ન છેડછાડ કરાય અને એણે માફી માગી અને ત્યારે મહાદેવ પ્રસન્ન થઈને ફરીવાર આજે પણ એ કુહાડીના ઘાવાળું જ શિવલિંગ છે મંદિરની અંદર. અને આજે પણ અહીંયા લોકોના દર્શન કરવાથી પાપ, દર્દ, દુઃખ બધું જ દૂર થાય છે. અને સોમવાર લોકો તો વધુ આવે પણ શ્રાવણ મહિનામાં એટલી બધી ભીડ હોય છે કે અહીંયા વારંવાર લોકો સુરત નજીક એકદમ છે લોકો આવતા હોય છે અને પોતાની શ્રદ્ધા પ્રમાણે અહીંયા ભગવાન પાસે માગતા હોય છે અને બધાની મનોકામના પૂરી થાય. હર હર મહાદેવ. હર મહાદેવ. વાહ મિત્ર વાહ વાહ, મને તો આજે આવું તો ખબર પડી. વાહ હેર વાહ. હાલો મિત્રો, હવે જ્યાં જાય ત્યાં તમે લેતા જાવ, જોતા રહેતો છેલ્લે લગી. તો મિત્રો દર્શન કરી લીધા ને આપણે યાર છે ને આ સંકેતભાઈ, મિત્રો તમે કાંઈક સોશિયલ મીડિયામાં જોયા હોય તો કમેન્ટ કરી દેજો. જય ગૌ માતા. જય ગૌ માતા. સંકેતભાઈના મિત્રને અહીંયા સિદ્ધનાથ પાસે વાડી છે. ચાલો હવે ત્યાં જઈએ. હમણાં માછલીઓ અને મમરા નાખતો વિડીયો ખૂબ વાયરલ થાય છે. તમે મિત્રો આવી ગયા છે હવે સંકેતભાઈના મિત્રની વાડીએ. જોઈ શકો છો આ ખાસ સિદ્ધેશ્વર મહાદેવની બાજુમાં અમારા કલ્પેશભાઈની વાડી છે. અને અહીંયા છે ને 100% ઓર્ગેનિક પ્રાકૃતિક કેળા છે. અને કેળા ઈ તમે જોવો ને તો તમને એમ થાય માર્કેટમાં મળે ને ઈ તો આમ લાગે કાજુ જેવા કેળા લાગે, પણ અહીંયા તો છે ને આમ મૂસુના કાચરા જેવા કેળા છે, તમે કઈ ઘટે નહીં એવા કેળા છે. હા તો ચાલો મિત્રો હમણાં તમને છે ને બધા કેળા પણ બતાડીએ. હજી તો કાચા છે. અને અહીંયા જો આ પરવરની ખેતી છે, ખાસ કરીને ટિંડોરા. ખેલા ટિંડોરા અને પરવર બધું છે. અચ્છા, વાડીમાં આવો ને તો તમને અચ્છા દરિયા થઈ જવાના. પોપૈયા જો બધી વસ્તુ છે ને મિક્સમાં વાવેલું છે. લાલ કેળા તમે મિત્રો જોયા હશે. આ લાલ બનાનાનો પ્લાન્ટ છે, જો એનું થડ છે ને આખું લાલ છે. અને બધી રીતે તમે જોઈ શકો. આ લીલા કેળા આપણે આવે ને ઓલો પીળા થઈ જાય, આ લીલા. અને આ લાલ કેળાનું થડે રેડ હોય એટલે આને છે ને રેડ બનાના છે. અચ્છા, તો કલ્પેશભાઈ આ ખાસ કેટલા મહિનાની કેળ છે? સમજો ને કે 8 મહિનાની કેળ છે. ઓકે. અને એક કેળાની લો મિનિમમ કેટલો વજન હોય, વેટ કેટલો હોય એનો? આ તમે જોવો ને, આમ જો પ્રસાદ આવી ગયો છે ભાઈ માટે ખાસ લાવ્યા છીએ. જો મિત્રો સ્પેશિયલ લેતા આવ્યા છે રામદેવભાઈ આહિર અને સંકેતભાઈ પટેલ.
જો આમાં પ્રસાદમાં અટક તો હાલે હવે અહીંયા પ્રસાદમાં હું છે ને હું કહું સફરજન છે, પછી શીરો છે, કેરી છે, એ બધી વસ્તુ છે, કેળા છે, જોરદાર પ્રસાદી છે. હાલો મિત્રો હવે અહીં પ્રસાદી લઈએ. હા. આમ તો સજે ભગવાન કથાની પ્રસાદી લેવાનું હોય ખાવાનું હોય. હા, કેમ કે ખાવાની. એનો રવો એટલો મીઠો જ લાગે ને કે વાત જ આવે છે. આવો ઘરે બનાવી તો થાય નહીં, સાચી વાત. આવો સ્વાદ ન આવે. અને ભાઈને રહેવાતું નથી એટલે છે ને ફટાફટ વિડીયો બંધ કરીને છે ને ઈ ખાવાના છે ઈ વસ્તુ. તો હવે આજે અમે મહેમાન આવી ગયા છે, પણ મહેમાનને આપણને હાથ સવારના હોય બધી વસ્તુ, પણ મહેમાન અમને મારે છે. હવે એનું શું કરવું? ઇન્ટરવ્યુ લ્યો મહેમાન. ભાઈ તમે અહીંયા અમારી ફોનમાં હાથાપાઈ કરો છો. દાદાગીરી કેમ કરો છો તમે? એમ કહો દાદાગીરી કેમ? દાદાગીરી. આપણે હાલો. બધા ઘરે ગીત બીત તો ગાયા. મજા આવી. બહુ મજા આવી. જોરદાર. નથી ટોઈટો તો હાથ મજા આવી. તો બસ મિત્રો હવે તો અહીંયા આવ્યા કાંઈક ડાબી લઈ. શું કેવા હેર? મને રોહિતબેન ઘરે મમ્મીએ જે સિંગ પાક બનાવ્યો હતો ને ભાઈ ગજબ જોરદાર. સાચી? એકવાર એના મમ્મીના હાથનો સિંગ પાક તમે ખાઈ અરે. જાવ મોજ આવી જાય. મોઢામાં આંગળી નાખો એવો જોરદાર. હા છે ને તો હા તો થેન્ક યુ એમના મમ્મીને મારા તરફથી. તો ચાલો મિત્રો હવે થોડો ઘણો ડાબી લઈ. મિત્રો તો જમી કાવીને પિક્ચર તો આવી ગયા છે. હવે રામદેવ ભાઈ ફોન બોન મૂકે તો મજા આવે એવું છે. ફોન મૂકશો કે તમે નહીં મૂક્યો? કઈ નહીં મૂકશે નહીં, કઈ નહીં. હાલો હવે હાલો. તો આઈ હોપ કે મિત્રો તમને આ વ્લોગ સારો લાગ્યો છે. મિત્રો તો રામદેવભાઈ જોઈ શકો છો ઘટી ગયા છે. હવે હાલો વ્લોગનું એન્ડ કરવાનું છે. ઓલું જડી ગયું, હે ઓલું જડી ગયું, દુનિયાને બસાઈ લીધી. હું દુનિયા બસાઈ લીધી. ઓલું જોડ પીળા ઓલા ભર્યું નહોતું, હે પીળા ઓલા ભર્યું નહોતું. પીળા વાળામાં હું એલા ઓલું ભરીને પછી ક્યાં નાખ્યું? કાચની બોટલ હતી, બોક્સ હતું. ઓલું બધું પેક કર્યું બધું આમ 0.1 સેકન્ડમાં ઓલું આમ ખેંચવાનું હતું ખબર? પછી એમાં પીળું ઓલું હા 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 પીળું ઈ ક્યાં ગયું? એ તો કાંઈ ખબર નહીં મિત્રો પિક્ચરમાં. ચાલો મિત્રો જોતા રહેજો. હવે પતી ગયો છે. હાલો ભાઈ સબસ્ક્રાઈબ કરો. કરી જો આજને આજ હોય. હા કે બાકી નહીં રાખતા એમ. હા. હવે તો મળીએ આવતીકાલના વ્લોગમાં. હર હર મહાદેવ.